હ્યુમન રિસોર્સ પ્લાનિંગનો મુખ્ય હેતુ શું છે? યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ માટે યોગ્ય સમય ઉપલબ્ધ કરાવવો. HR પ્લાનિંગને બીજું શું કહેવામાં આવે છે? વર્કફોર્સ પ્લાનિંગ. HR પ્લાનિંગનો પ્રથમ તબક્કો કયો છે? હ્યુમન રિસોર્સ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. HR પ્લાનિંગમાં કઈ બાબત જરૂરી છે? મેન પાવર ફોરકાસ્ટિંગ. HR પ્લાનિંગનું લક્ષ્ય શું છે? સરપ્લસ અને શોર્ટેજ અટકાવવું. ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કયા આધાર પર થાય છે? પ્રોડક્શન પ્લાન. મેન પાવર સપ્લાય ફોરકાસ્ટિંગમાં કયા મુદ્દાને આવરી લે છે? એક્સટર્નલ સપ્લાય અને ઇન્ટરનલ સપ્લાય. HRPમાં ગેપ એનાલિસિસનો અર્થ શું છે? ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો તફાવત. ડિમાન્ડ ફોરકાસ્ટ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? રેશિયો ટ્રેન્ડ એનાલિસિસ. સપ્લાય ફોરકાસ્ટિંગ માટે કઈ પદ્ધતિ વપરાય છે? રિપ્લેસમેન્ટ ચાર્ટ. HR પ્લાનિંગ કઈ બાબતમાં મદદરૂપ છે? રિક્રુટમેન્ટ અને સિલેક્શન. HR પ્લાનિંગની મદદથી કયું જોખમ ઓછું થાય છે? અંડરસ્ટાફિંગ અને ઓવરસ્ટાફિંગ. HR પ્લાનિંગનો લાંબા ગાળાનો લાભ કયો છે? કેરિયર ડેવલપમેન્ટ. HR પ્લાનિંગ ટ્રેનિંગને કેવી રીતે અસર કરે છે? ટ્રેનિંગની જરૂરિયાતોને શોધી આપે છે. HR પ્લાનિંગ કયા તબક્કા પર થાય છે? રિક્રુટમેન્ટ, સિલેક્શન અને ટ્રેનિંગ. HR પ્લાનિંગમાં સૌથી સામાન્ય ફોરકાસ્ટિંગ ટેકનિક કઈ છે? રેશિયો ટ્રેન્ડ એનાલિસિસ. ડેલ્ફી ટેકનિકનો ઉપયોગ HRPમાં શાના માટે થાય છે? એક્સપર્ટનું ઓપિનિયન મેળવવા માટે. વર્ક સ્ટડી મેથડ શેના માટે ઉપયોગી છે? લેબર રિક્વાયરમેન્ટ ફોરકાસ્ટ કરવા માટે. HRPમાં રિગ્રેશન એનાલિસિસ શેના માટે વપરાય છે? ફ્યુચર મેન પાવર પ્રેડિક્શન માટે. રિપ્લેસમેન્ટ ચાર્ટ શું દર્શાવે છે? ભાવિ સ્થાન માટેના કર્મચારીઓ. HR પ્લાનિંગમાં કયા પ્રકારની પ્લાનિંગનો ભાગ છે? કોર્પોરેટ પ્લાનિંગ. HR પ્લાનિંગની મદદથી કઈ સમસ્યા અટકાવી શકાય? લેબર ટર્નઓવર. HR પ્લાનિંગનો મોટો પડકાર કયો છે? ડિમાન્ડ ફોરકાસ્ટિંગની અનિશ્ચિતતા. HR પ્લાનિંગ અને સ્ટ્રેટેજિક પ્લાનિંગ વચ્ચે શું સંબંધ છે? HR પ્લાનિંગ ઇક્વલ ટુ સ્ટ્રેટેજિક પ્લાનિંગનો એક ભાગ છે. HRPમાં સરપ્લસ મેન પાવર કંટ્રોલ કઈ રીતે થાય છે? રીડેવલપમેન્ટ દ્વારા. HR પ્લાનિંગ રિસોર્સ યુટિલાઇઝેશનમાં શું કરે છે? માનવ સ્ત્રોતનો શ્રેષ્ઠ ઉપયોગ. HRPનો ઉપયોગ કયા સ્તરે થાય છે? શોર્ટ ટર્મ તથા લોંગ ટર્મ. HRPનું એન્ડ રિઝલ્ટ શું છે? યોગ્ય સમય, યોગ્ય માણસ, યોગ્ય જગ્યાએ. HRP ડિસિઝન મેકિંગમાં કેવી રીતે મદદરૂપ છે? લેબર અવેલેબિલિટી બતાવે છે. HR પ્લાનિંગનું અંતિમ લક્ષ્ય શું છે? માનવ સ્ત્રોતનું કાર્યક્ષમ અને અસરકારક સંચાલન.